સુરતમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો હવે ખેતીના કામમાં લાગી ગયા છે। મુશળધાર વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો। છેલ્લા 24 કલાકથી સુરત જિલ્લામાં વરસાદ બંધ છે। ઓલપાડ તાલુકામાં ડાંગર રોપણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ભારે વરસાદથી ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। છેલ્લે 4-5 દાડાથી બહુ વરસાદ પડેલો। અત્યારે 24 કલાકના અંદરમાં વરસાદ ઉતરી ગયેલો છે, પડતો નથી। તો અમે ડાંગર રોપવા આવેલા છે અહીંયા ઉચ્છલ બાજુથી। તો અમે આ તોરું ઉખડીને ટ્રેક્ટરમાં ભરતા છે। વરસાદ પડ્યો હતો તો ખેતરમાં કેટલું પાણી હતું? એ ઘૂંટણા બરાબરનું પાણી હતું। હવે કાલથી વરસાદ નથી પડતો એટલે પાણી ઉતરી ગયું। છેલ્લા 4 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે છેલ્લા 24 કલાકથી વરસાદે વિરામ લીધો છે। ત્યારે વરસાદે વિરામ લેતા જે ખેડૂતો છે તે ખેતી કામમાં જોતરાયા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, જે ડાંગરનું ધરું છે તે ડાંગરનું ધરું બહાર કાઢવામાં આવી રહ્યું છે અને અન્ય જે ખેતરો છે તેમાં રોપવામાં આવશે। ત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો, ઓલપાડના સિયાદલા ગામના દ્રશ્યો છે। મહત્વનું છે કે ઓલપાડ તાલુકામાં મોટી સંખ્યામાં ખેડૂતો ડાંગર અને શેરડીનો પાક છે તે બનાવતા હોય છે। ત્યારે જે પ્રમાણે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના કારણે આજે સમગ્ર ડાંગરનો જે પાક છે તે પલળી ગયો હતો। ઘૂંટણસમાં આજે ખેતરમાં પાણી છે તે ભરાઈ ગયા હતા। ત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે, તેના કારણે જે ખેડૂતો છે તે ખેતી કામમાં જોતરાયા છે અને ડાંગરની વાવણીની કામગીરી છે તે શરૂ કરી દીધી છે। મહત્વનું છે કે ધોધમાર વરસાદને કારણે અનેક ખેતરો તરબોળ થયા હતા। ત્યારે કેટલાક ખેડૂતોએ જે ખેતીના પાકમાં નુકસાની પણ થઈ હતી। ત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે, તેના કારણે ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે ખેડૂતો હવે રોપણીની કામગીરીમાં જોતરાઈ ગયા છે। મહત્વનું છે કે ઓલપાડ તાલુકામાં સૌથી વધારે ખેડૂતો આ ડાંગર અને શેરડીના પાકની ખેતી કરતા હોય છે। ત્યારે વરસાદે વિરામ લેતા હાલ ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાઈ ગયા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।